भारत माता की, भारत माता की। गुजरात प्रदेश भारतीय जनता पार्टीना अध्यक्ष श्रीमान आर.सी. फळदुजी, श्री पुरुषोत्तम रूपालाजी, मंत्रीमंडळना सौ साथीओ, धारासभ्यश्रीओ, संसद सदस्यश्रीओ, जिल्ला पंचायत, तालुका पंचायत, नगरपालिकाना सौ आगेवानो અને સદભાવના મિશનને ઘેર ઘેર પહોંચાડવાનો સંકલ્પ કરનાર સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આજે 14મી નવેમ્બર છે. પંડિત નહેરુની જન્મ જયંતિ છે. પરંતુ કમનસીબે આજે પાટણમાં એક બીજો કાર્યક્રમ ચાલતો હતો. ત્યાં એક પણ વખત પંડિત નહેરુના નામનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો. નરેન્દ્ર મોદીનો 500 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો. भाइयों बहनों, घणीवार सत्प्रवृत्ति, सद्विचार, सत्कर्म કેટલાક લોકોને ખૂબ તકલીફ આપતું હોય છે. નાના ગામડામાં પણ તમે જોયું હશે કે કોઈ જો સત્પ્રવૃત્તિ ચાલે અને એમ લાગે કે હવે ગામનું ચિત્ર બદલાણું છે તો એકડ ચોગડ એટલા સક્રિય થઈ જાય એમને લાગે જો આ જો હરખે પડ્યું તો આપણો વારો નીકળી જાય. ઘણીવાર ગામમાં સાસુ અને વહુને ઝઘડા ચાલતા હોય ને ઘરમાં, અને વહુએ દહીં જમાવીને મૂક્યું હોય રાત્રે, તો સાસુ 10 વખત જઈને છીબું ઉગાડી આવે, દહીં જામવા જ ના દે. એટલે સવારે એને ઝઘડા માટેનો મુદ્દો મળી જાય. કેટલાક લોકોની આવી પ્રવૃત્તિ જ હોય. અને આપણને એની પાછળ સમય બગાડવાનું પાલવે નહીં. એટલે ભાઈઓ બહેનો, મેં ગયા 10 વર્ષથી એક નિર્ધાર કર્યો છે કે ડિક્શનરીમાં જેટલી ગાળો મને પડવી હોય એટલી પડે, જેટલા આરોપો મારી પર થવા હોય એટલા થાય. અપશબ્દોની પણ સીમા વટાવીને જે બોલવું હોય બોલે. આપણો એક જ મંત્ર, ગુજરાત 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 ગુજરાત. વિકાસ વિકાસ વિકાસ. અને એના સુફળ મળ્યા છે મિત્રો. આજે દેશ અને દુનિયામાં ગુજરાતની સહજ વાત થાય છે. તમારામાંથી ઘણા બધા લોકો ગુજરાત બહાર જતા હશે, યાત્રા કરવા જતા હશે, ધંધા રોજગાર માટે જતા હશે. પહેલા પણ જતા હશો અને અત્યારે પણ જતા હશો. આજથી 10 વર્ષ પહેલા જતા હશો તો લોકો તમારી સામે નહીં જોતા હોય, છૂછા પૈસા ચાર, આ બધા દાળ ભાત ખવાયા છે. આજે
તમે કોઈને હાથ મિલાવો ને જેવું બોલો ને ગુજરાત, પેલો હાથ નહીં છોડતો હોય એવો અનુભવ આવે છે. તમે કોઈ દેવ દર્શને ગયા હોય ને ગુજરાતી ભાષા બોલતા હો તો પેલો પૂજારી આવીને કહે, અરે તમે ગુજરાતથી આવ્યો છો, હાલો હાલો જરા દર્શન કરવા લઈ જાઓ. આ પ્રત્યેક ગુજરાતના નાગરિકને હિન્દુસ્તાન ભરમાં અનુભવ આવે છે. અને પ્રત્યેક ગુજરાતી સદીઓ પછી ગુજરાતી હોવાનું ગર્વ કરતો થયો છે, એને અભિમાન થવા લાગ્યું છે. કારણ વિકાસની ઊંચાઈઓએ જે હિન્દુસ્તાનના દરેક નાગરિકની ભૂખ છે, છેવાડામાં છેવાડે પડેલો માનવી પણ હિન્દુસ્તાનના દુર્ગમ એવા કોઈ રાજ્યના કોઈ જિલ્લામાં પડેલો માનવી, કોઈ પહાડોમાં રહેનારો માનવી હશે, કોઈ દરિયા કિનારે માછલા પકડનારો માનવી હશે, ઝૂંપડીમાં જિંદગી ગુજારતો હશે, 5 પેઢીમાં ભણતર નહીં જોયું હોય, એને પણ આજના યુગમાં મનમાં ઈચ્છા છે વિકાસ થાય. અને સામાન્ય માનવીમાં એ પણ છે કે એકવાર દેશનું ભલું થશે તો જોડે જોડે અમારું પણ થઈ જશે. એના સ્વપ્ન લઈને જીવે છે, પણ એને કઈ આશા દેખાતી નથી. પણ જ્યારે ગુજરાત જુએ છે, ગુજરાત વિશે સાંભળે છે, ગુજરાતમાં રોજીરોટી કમાવા માટે આવેલો કોઈ ઓરિસ્સાનો ભાઈ, કોઈ બિહારનો ભાઈ, કોઈ આંધ્રનો ભાઈ, કોઈ ઉત્તર પ્રદેશનો સ્વજન, કોઈ કેરળનો, તમિલનાડુનો, હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણાનો વ્યક્તિ જ્યારે પોતાના રાજ્યમાં પાછો જાય છે અને પોતાના સગા સંબંધીઓને વાત કરે છે, ત્યારે દરેકને લાગે છે કે કાશ આપણે ત્યાં પણ આવું થાય તો. આ વાત ગુજરાતની કાનો કાન પહોંચી છે ભાઈઓ, એક કાનથી બીજા કાન પહોંચી છે. વિકાસની વાત પહોંચી છે, પ્રગતિની વાત પહોંચી છે, સુશાસનની વાત પણ ચર્ચાય છે. પણ એની પાછળ કઈ તાકાત છે એની વાત હજુ લોકો સુધી પહોંચી નથી. કયું પરિબળ છે કે જેના કારણે આ પરિવર્તન આવ્યું છે એ હજુ દેશના ખૂણે ખૂણે પહોંચ્યું નથી. અને મારે ડંકાની ચોટ પર ગાય વગાડીને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે દુનિયામાં ચોરે ને ચૌટે એ વાત પહોંચાડવી છે કે કઈ તાકાત છે જેને ગુજરાતને આ ઊંચાઈ આપી છે. અને એ કરવા માટે મેં આ ઉપવાસ કરવાનો એક યજ્ઞ આદર્યો છે. દુનિયા આખીનું ધ્યાન કેન્દ્રિત કરીને મારે કહેવું છે કે તમે જે ગુજરાતની તાકાત જોઈ રહ્યા છો, તમે જે ગુજરાતની શક્તિનો અનુભવ કરી રહ્યા છો, તમને જે વિકાસ વાલો લાગવા માંડ્યો છે એના મૂળમાં ગુજરાતના 6 કરોડ નાગરિકોની તાકાત પડી છે. એના મૂળમાં ગુજરાતના લોકોએ ગયા 10 વર્ષમાં એકતાને જે મજબૂત કરી છે એની તાકાત છે. ભાઈચારો જે રીતે મજબૂત કર્યો છે એના કારણે પરિવર્તન શક્ય બન્યું છે. નહીં તો પહેલા અસંતોષની આગમાં છાસવારે માત્ર કોમી દાવાના નહીં, આંદોલનો કેટલા ચાલતા, ગોળીબારો થતા. આ ખેડૂતની વાતો કરવા વાળાઓને યાદ કરાવવા માંગુ છું કે ગુજરાતનો ખેડૂત વીજળી માટે વલખા મારતો હતો અને ગાંધીનગરમાંથી તમારી વાત કરવા આવ્યો હતો અને તમે ગુજરાતના ખેડૂતોને ગોળીએ દીધા હતા. 9 દૂધમલ ખેડૂત યુવાનોને તમે મોતને ઘાટ ઉતાર્યા હતા. અને ગુજરાતની ધરતી પર ગાંધીનગરની ધરતીને પહેલી વાર
તમે ખેડૂતોના લોહીથી રંગી નાખી હતી. આજે એવું એક આંદોલન નથી થતું. કારણ સામાન્ય માનવીમાં ભરોસો પડ્યો છે કે આ વિકાસની યાત્રામાં મારો પણ નંબર લાગવાનો છે. એનામાં આશા બંધાણી છે, એને ભરોસો પડ્યો છે. અને આ ભરોસાના મૂળમાં ગુજરાતે મહેનત કરીને, સંયમ જાળવીને, પુરુષાર્થ કરીને જે શાંતિ અર્જિત કરી છે, આ શાંતિ થોપેલી શાંતિ નથી. આ શાંતિ મજબૂરીની શાંતિ નથી. આ શાંતિ સુખદ અનુભવમાંથી ઉત્પાદિત થયેલી શાંતિ છે. અને એટલા માટે એ ટકાઉ છે, એ ચિરંજીવ છે. મારે દુનિયાને આ સંદેશ આપવો છે. આખો હિન્દુસ્તાન જાતિવાદના ઝેરમાં ખતમ થઈ રહ્યું છે. રાજકીય નેતાગીરી જાતિવાદનું ઝેર પીને પ્રગટી રહી છે. એક જાતિ બીજી જાતિને દુશ્મન માને, એક ભાઈ બીજા ભાઈની કથા કરવા નીકળે, એ આખા હિન્દુસ્તાનનું ચિત્ર છે. અને એના કારણે શાસનમાં બેઠેલા લોકો પણ જાતિના આધારે કોઈને દબાવવાનો, કોઈને ખતમ કરવાનો કારસો રચતા હોય છે. અને એનું પરિણામ છે કે આ દેશ વિકાસ નથી કરી શકતો. ભાઈઓ બહેનો, આ જાતિવાદના ઝેરમાંથી આ દેશને મુક્ત કરાવવાની જરૂર છે. રાજકીય રોટલા શેકવા માટે 60 વર્ષ સુધી આ દેશને બરબાદ કરવાના કારસા રચ્યા છે અને એમના પોતાના ઘર ભર્યા છે. એની સામે ગુજરાતે એકતાનો, ભાઈચારાનો, શાંતિનો, સદભાવનો યજ્ઞ આદર્યો છે. અને અમે ઉપદેશ આપવા માટે નથી નીકળ્યા, અમે સલાહ આપવા માટે નથી નીકળ્યા. અમે જે કર્યું છે એનો માત્ર અહેસાસ કરાવવા માંગીએ છીએ. અમે પહેલા કરી બતાવ્યું છે, પછી બોલ્યા છીએ. હિન્દુસ્તાનમાં આ પ્રકારના ચશ્મા પહેર્યા છે જે લોકોએ જાતિવાદના, કોમવાદના, જૂથવાદના, એમને આ સત્ય સમજતા હજુ સમય લાગશે. કદાચ મારા 33 ઉપવાસ પછી પણ એમના ચશ્માના નંબર બદલાશે કે નહીં એ કહેવું કઠિન છે. પણ તેમ છતાંય મને લાગે છે આ ભારત માના એક સંતાન તરીકે કે જે સત્ય ગુજરાતને પ્રાપ્ત થયું છે એ સત્ય દુનિયા સમજે માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. ઘણીવાર આપણને પણ એમ લાગે છે કે આપણી પ્રગતિ થઈ છે કારણ ગાંધીનગરમાં કોઈ સારી સરકાર છે. કદાચ એ સારી સરકાર એક નિમિત્ત હશે, પણ ભાઈઓ બહેનો મારે કહેવું છે આ પ્રગતિ મારા કારણે નહીં, આપના કારણે થઈ છે. આપ એના યશભાગી છો, આપ એના હકદાર છો. અને પ્રજાકીય શક્તિ શાશ્વત હોય છે. અરે રાજ કરતા હોય તો આવે ને જાય. સરકારો આજ હોય કાલ ન હોય. જનતા જનાર્દન અજરા અમર હોય છે. જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે ભાઈ. અને હું એક પૂજારી તરીકે 6 કરોડ જનતા જનાર્દનની નિત્ય પૂજા કરનારો એક સેવક છું. મિત્રો, ત્યાગના વર્ણન કરવા માટે હું નથી આવ્યો. આપે મને કર્તવ્ય સોંપ્યું છે, મારે કરવું જ જોઈએ. કેટલા કલાક કામ કરું છું,
કેટલી મહેનત કરું છું, એના ઢોલ પીટવા માટે આપે મને નથી બેસાડ્યો. હું જેટલું કરું એ ઓછું જ છે, હજુ વધારે કરવા માટે મને આશીર્વાદ જોઈએ છે. ભાઈઓ બહેનો, સવાલ ગુજરાતનો છે. આપણે ગુજરાતને હજુ કેટલું આગળ લઈ જવું છે. ગુજરાતે ઘણી પ્રગતિ કરી છે, દુનિયા માને છે. પણ ભાઈઓ, આખી દુનિયા જોઈએ ત્યારે એમ લાગે કે આપણે હજુ ઘણું કરવાનું બાકી છે. ભાઈઓ, આજે પણ આપણા રાજ્યમાં કોઈ બાળક કુપોષણ વાળું હોય, આપણે ચેનથી કેવી રીતે બેસી શકીએ? 21મી સદીમાં કોઈ માતા સુવાવડમાં માં મૃત્યુ પામે, કા એનું બાળક મૃત્યુ પામે, કા માં અને બાળક બે મૃત્યુ પામે, મિત્રો રાત કેમ ઊંઘ આવે? કોઈ ગરીબનું બાળક અશિક્ષિત રહે તો જીવનમાં ચેનથી કેવી રીતે બેસી શકાય? ભાઈ, આ દર્દ, આ પીડા હું જન જનમાં પ્રગટાવવા માંગુ છું. મારું આ રાજનીતિક આંદોલન નથી, આ એક સામાજિક આંદોલન છે, એક રાષ્ટ્રીય ચેતનાનો પ્રયાસ છે મારો. અને જો સદભાવના હશે તો આપણા ગામનો પણ દુખિયારો આપણને આપણો લાગશે. આપણા ગામની અંદર આપણે શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવ્યું હશે અને બે ગરીબ લોકો શૌચાલય નહીં બનાવી શકતા હોય તો ગામને વિચાર આવશે કે ચલો ભાઈ, મંદિરમાં આ વખતે આરતીનો ખર્ચો ઓછો કરીશું, પણ પહેલા બે શૌચાલય પેલા ભાઈના બને એના માટે 2-5 રૂપિયા આપીને પૂરું કરીએ. ગામ આખામાં મારે વિચાર મૂકવો છે. ગામ કેમ સંકલ્પ ન કરે કે હવે આ ગામમાંથી ગરીબીને તગેડી મૂકવી છે, આ ગામમાંથી બેરોજગારી તગેડી મૂકવી છે. અને જો ગામ સફળ થાય તો જિલ્લો કે રાજ્યને સફળતા મળતા બહાર નહીં લાગે ભાઈઓ. અને એમાં જ ચલો તાલુકે કાર્યક્રમ દ્વારા, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકા દ્વારા, તાલુકા સરકારના કન્સેપ્ટ દ્વારા ગુજરાતના ગામડાને પોતાની રીતે જીવન પગભર કરવા માટેની એક ઈચ્છા જગાવવાની મહેનત આદરી છે. અને સાચી લોકશાહી આ જ છે કે પ્રત્યેક ગામ સામર્થ્યવાન બને, પ્રત્યેક પરિવાર સામર્થ્યવાન બને. અને એક જમાનો હતો કે આપણા ગામની આર્થિક રચનાઓ એવી હતી કે ગામ પોતે પગભર રહેતું હતું અને બધા જ એકબીજાને મદદ કરતા હતા. આખી સામાજિક રચના જેવી હતી. ઘરમાં 12 મહિનામાં માટલા કેટલા જોઈએ? 12 મહિનામાં 2 માટલા જોઈએ. જો ગામ આખાને 2 જ માટલા લેવાના હોય તો કુંભારનું પેટ કેવી રીતે ભરાય? તો આપણા પૂર્વજોએ રચના કરી કે ગરબા કરો, દીવડા કરો, ફલાણું કરો, કુંભારને રોજી રોટી મળે. કોઈ વિસ્તારની અંદર સોપારી પાકતી હતી, સોપારીના ફળની કઈ આવક જ ના હોય, શું ઉપયોગમાં આવે? તો આપણા પૂર્વજોએ નક્કી કર્યું કે ગણેશ સ્થાપન કર્યું હોય તો સોપારી મૂકો, પૂજા કરવી હોય તો સોપારી વગર ચાલે નહીં. આખા દેશમાં સોપારીનું વેચાણ બનાવી દીધું, સોપારી પકવનારો ખેડૂત કમાતો થઈ ગયો. આ સામાજિક આર્થિક રચના હતી આપણે ત્યાં. બધા એકબીજાને મદદરૂપ થતા હતા. આપણું આખું અર્થકારણ સમાજની શક્તિ પર નભેલું છે. આજે પણ ગામડામાં ઘણીવાર શહેરમાં ગરીબની ચિંતા કરવાનું અઘરું હોય છે, પણ ગામડામાં ગરીબની ચિંતા ગામ કરતું હોય છે. ભાઈ, ગામમાં જાન આવે ને તો જરૂરી નથી હોતું તમારા ઘરમાં જાન સચવાય એટલા રૂમ હોય. ગામ આખું કે આજે આપણા ગામની જાન આવી છે, દરેકના ઘરની અંદર ખાટલા ઢળાયા હોય ને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ હોય, ખબર સુદ્ધા ન પડે
જાનને સચવાણી કેવી જતી રહી કેવી રીતે. આ તાકાત હતી આપણી. આ તાકાતના મૂળમાં સદભાવના હતી. કોઈ જાતિવાદ નડતો નહોતો. ગામમાં મંદિરનો પ્રસંગ હોય, ગમે તેટલો ખર્ચો થતો હોય, ગામ ઉપાડી લે અને રંગે ચંગે બધું પાર પડી જાય. ગામમાં સદભાવના પડી છે. આજે સદભાવના નિત્ય જીવનમાં જોઈએ છે, એનો વિસ્તાર સમગ્ર રાજ્ય થકી કરવો છે. ભાઈઓ બહેનો, સમાજ જીવનમાં એક એવું પરિવર્તન લાવવું છે કે જેના કારણે સૌને વિકાસની અંદર ભાગીદાર બનવાનું મન થાય. અને તેથી આપણે જે મંત્ર કર્યો છે ને, એ મંત્રનો પહેલો શબ્દ બહુ મહત્વનો છે. પહેલો મંત્ર આપણે એવો નથી કહ્યો સૌનો વિકાસ. પહેલો મંત્ર કહ્યો છે સૌનો સાથ. વિકાસની આ પહેલી આવશ્યકતા હોય છે. જો સૌનો સાથ ન હોય તો ગમે તેવા સરકાર ગાંધીનગરમાં બેસીને પરિપત્રો બહાર પાડે, વિકાસ થાય જ નહીં. તંત્રી લેખો લખાય કે આ સરકાર સારી છે, ધરતી પર કાંઈ ન થાય. પણ જો સૌનો સાથ હોય તો એક નાનકડી વાત પણ મોટું પરિવર્તન લાવી શકતી હોય છે. અને તેથી આ સરકારનો પહેલો મંત્ર છે સૌનો સાથ. જેને વિકાસ કરવો છે એનો સાથ જરૂરી છે. જેનો સાથ છે એનો વિકાસ સંભવ છે. અને તેથી 6 કરોડ ગુજરાતી એક પરિવાર, એક કુટુંબ, દરેકનું સુખ આપણું સુખ, દરેકનું દુઃખ આપણું દુઃખ. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આ અભિયાન ઉપાડ્યું છે. આપણે ત્યાં એક કાર્યક્રમ શરૂ કર્યો છે, મિશન મંગલમ. અહીંયા અમારા અનેક સાથીઓએ એમના વિભાગની અલગ અલગ વાતો કરી. આ મિશન મંગલમ એક એવી યોજના છે ભાઈઓ, એનાથી આપને અંદાજ આવશે કેવું પરિવર્તન આવશે. હું લાંબો સમય આપનો લેવાનો નથી. ગામો ગામ ગરીબ પરિવારની બહેનો, 11 બહેનો 15 બહેનો ભેગી થાય, એક સખી મંડળ બનાવે. એમને કહ્યું છે કે તમે પૈસાની બચત કરો. આપણે ત્યાં બચતના જે સંસ્કાર છે ને, એના મૂળમાં માતાઓ છે. પુરુષ પાસે ખરાબમાં ખરાબ સ્થિતિ હોય, પૈસો ના હોય તો એ બેન એની સાડીનો છેડો ખોલે ને તો દિવસ નીકળી જાય એટલું તો કાઢી દે. એને સાચવ્યું હોય, કષ્ટ વેઠીને પણ સાચવ્યું હોય. આ બહેનો જે બચત કરતી હોય છે એને ઉત્પાદક કેવી રીતે બનાવવી? આ સખી મંડળમાં બહેનો 5 રૂપિયા 10 રૂપિયા બચત કરે, મહિને એનું ભંડોળ કરે. 6 મહિના મારા પાર્ટીના લોકોએ મને કહ્યું હતું કે સાહેબ ચીનથી આવીને એક દિવસ આરામ કરજો, પછી જ કરજો. પણ મારી પાસે એટલો સમય નહોતો, એટલે એ થાક કદાચ મારા અવાજમાં વર્તાઈ રહ્યો છે. આ સખી મંડળની બહેનો આજે ગુજરાતમાં લગભગ 2 લાખ કરતા વધારે સખી મંડળો બન્યા છે. 25 લાખ જેટલી બહેનો બચત કરવા માંડી છે. અને 6 મહિના સુધી સરખો કારોબાર ચલાવે એટલે સરકાર એને આર્થિક મદદ કરે છે. એ સરખું ચાલે એટલે પછી સરકાર એને બેંકનું લિંકેજ આપે છે. એ સરખું ચાલે એટલે સરકાર કોર્પોરેટ મોટા ઉદ્યોગકારોની મદદ લઈને એમને ટ્રેનિંગ આપે છે, ઉત્પાદન માટે સામાન આપે છે અને ઉત્પાદિત થયેલો સામાન ખરીદે છે. ભાઈઓ બહેનો, આ કામ ઉપાડે 1 વર્ષ થયું. અત્યારે ગુજરાતની આ સખી મંડળની બહેનો પાસે 1000 કરોડ રૂપિયાની માતબર રકમ આપી છે. 1000 કરોડ. આપ કલ્પના કરી શકો છો? અને મારી નેમ છે આગામી 2-3 વર્ષમાં આ બહેનોના હાથમાં 5000 કરોડ રૂપિયા મૂકવા છે. આ ગરીબ બહેનોના હાથમાં 5000 કરોડ રૂપિયાની માતબર રકમ આવશે. આપ વિચારી શકો છો કે અર્થતંત્રને કેટલી મોટી ગતિ મળશે. અને સામાન્ય પરિવારમાં આજે ઘણીવાર એ વ્યાજા પૈસા લઈને
બિચારો વ્યાજમાંથી ઊંચો નથી આવતો, જમીન વેચાઈ જાય છે. આ સખી મંડળની બહેનો પાસે પૈસા હશે ત્યારે એના મંડળ પાસેથી બીમારી આવી તો પૈસા લઈ શકશે, છોકરાની ફી ભરવી હોય તો પૈસા લઈ શકશે, ભેંસ ખરીદવી હોય તો પૈસા લઈ શકશે, મકાન બનાવવું હોય તો પૈસા લઈ શકશે. અને એ બહેનો પૈસા 100% પાછા આપતી હોય છે. અનુભવ છે, 1 રૂપિયો ડૂબતો નથી મિત્રો. આ 5000 કરોડ રૂપિયા બહેનોના હાથમાં મૂકીને સમગ્ર અર્થતંત્રમાં આ ગુજરાતની બહેનોને મારે ભાગીદાર બનાવી છે. આપ કલ્પના કરી શકો છો કે વિકાસની યાત્રા કેટલી તેજ ચાલવાની છે. અને પૂરવેગથી બહેનોએ આ કામને ઉપાડી લીધું છે. પાટણ જિલ્લાની અંદર પણ અનેક ગામો છે જ્યાં સખી મંડળ દ્વારા અનેક ઉત્પાદનના કામો થાય છે. અહીંયા મને ઘણી સખી મંડળની બહેનો આવીને નાની જે ચીજો બનાવે છે મને ભેટ આપતી ગઈ એક નમૂનો. મેં એમને પૂછ્યું, કોઈ 20 લાખનો વેપાર કરે છે, કોઈ 25 લાખનો વેપાર કરે છે, કોઈ 50 લાખનો વેપાર કરે છે. આપ વિચારી શકો છો ભાઈઓ કે અર્થતંત્રને વિકેન્દ્રિત કરીને સમાજ જીવનને કેવી રીતે પગભર કરી શકાય છે. સમાજ પ્રત્યેની સદભાવના હોય તો આ બધી જ બાબતો આપણે કરી શકતા હોય છે અને આ પરિવર્તન લાવવામાં આપણે સફળ થયા છીએ. ગુજરાતના વિકાસને જ્યારે આગળ વધારવો છે ત્યારે સદભાવનાના ભાવથી મેં એકવાર લોકોને કહ્યું કે ડેરીમાં દૂધ ભરવા જાવ છો તો ડેરીની અંદર કેન મૂકો, એના ઉપર લખો ભગવાનનો ભાગ, અને તમે જ્યારે દૂધ આપો ત્યારે તમારી ગજુ હોય એટલું 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ દૂધનું રોજ દાન કરો. અને એ જે દૂધ ભેગું થાય ગામના ગરીબ બાળકોનું લિસ્ટ બનાવો, એમને દૂધ પીવડાવી દો. અને આ ગુજરાતની અંદર અનેક ગામો છે જે આ કામ કરે છે. આ કામ ટેન્ડરથી કરી શકાય. સરકાર માટે આટલું બજેટ મોટું નથી, પણ ટેન્ડર કરો એટલે શું થાય? ટેન્ડર નીકળે, પછી કાકા મામા વાળો આયોગ નહીં આવે કાળજી લેવાય, પછી કાકા મામાનો ગોઠવાણો ના ગોઠવાણો જોવાય, પછી ટેન્ડર નીકળે, પછી 100 ગ્રામના બદલે દૂધ ગ્રામ 50 ગ્રામ પહોંચે. પૈસા કોના? જનતાના. પહેલા જાય ક્યાં? સરકારમાં. પછી જાય ક્યાં? જનતામાં. વચ્ચે કોણ? વચેટિયા. આપણે બધું બંધ કરી દીધું. લોકોને કહ્યું સીધે સીધું તમે આ દૂધ આપજો ને પીવડાવી દેજો, અને લોકો પીવડાવે છે. સદભાવના દ્વારા કેટલું પરિવર્તન આવે છે આપણો અનુભવ છે. મેં અનેક ગામોમાં વિનંતી કરી કે આપના ગામમાં કોઈ સુવાવડી બાઈ હોય તો આપણે ગામના લોકો સુખડી એને આપીએ અને એને પોષક આહાર આપીએ. ગરીબ બહેન હોય તો એનું શરીર તંદુરસ્ત હશે તો એનું બાળક તંદુરસ્ત હશે. કોઈ દિવસ વિકલાંગ બાળક પેદા નહીં થાય, અને વિકલાંગ બાળક પેદા નહીં થાય તો સમાજને માટે ક્યારે ચિંતાનો વિષય નહીં બને. આપણે જો સહેજ કાળજી રાખીએ કેટલી બધી મુસીબતોમાંથી બચીએ. અને આજે મેં ગુજરાતમાં અનેક એવી સંસ્થાઓ જોઈ છે, અનેક એવા પરિવારો જોયા છે કે જે પોતાના ગામની સુવાવડી બહેન ગરીબ હોય તો એને રોજ સુખડી પહોંચાડીને યા શાકભાજી પહોંચાડીને એને તંદુરસ્ત થાય અને એનું બાળક તંદુરસ્ત જન્મે એના માટે મહેનત કરે છે. અનેક મઠ મંદિરો આ કામ કરે છે. ભાઈઓ બહેનો, સદભાવના દ્વારા બધું શક્ય બનતું હોય છે. માત્ર સરકાર દ્વારા કામ ચાલે છે એવો મારો દાવો નથી. અમે એક વાતાવરણ બનાવ્યું છે. આ ગુજરાતની અંદર પાણી સંચયનું કામ કેવી રીતે થયું? સદભાવનાને કારણે થયું. ગામે નક્કી કર્યું ચેકડેમ બનાવવા છે, સરકારે જેટલા પૈસા આપ્યા એટલા ખરા, બીજા એમણે ઉમેર્યા, પાણી રોક્યું, અને આજે ગુજરાતમાં પાણીના તળ ઉપર આવ્યા અને એના કારણે ખેતી વિકસી છે. ભાઈઓ, આ ગુજરાતના સામાન્ય માનવીની શક્તિ છે, સદભાવનાની શક્તિ છે, એના કારણે આ શક્ય બન્યું છે. ભાઈઓ બહેનો, નકારાત્મકતા કરવી એના માટે મહેનત નથી પડતી. કોઈની પર આરોપ કરવા એના માટે મહેનત નથી પડતી. સાચું કામ, સાચી દિશાનું કામ કરવું હોય એના માટે જાત ખપાવી દેવી પડતી હોય છે. અને આજે ગુજરાતમાં એવા અનેક બિરલાઓ છે કે જેણે પોતાની જાત ખપાવીને આ રાજ્યની આવતીકાલ સુધારવા માટે મહેનત આદરી છે. ભાઈઓ બહેનો, હું નવજવાન મિત્રોને કહેવા માંગુ છું, આપણા વડીલોએ આપણને જેવું આપ્યું એવું મારે તમને આપીને જવું નથી. હું આપના હાથમાં એવું ગુજરાત મૂકવા માંગુ છું કે જેના કારણે આપની પેઢીઓ તરી જાય. દોસ્તો, આપનું જીવન નવજવાનો ઉજ્જવળ એટલું થાય એટલું જ નહીં, આપના પછીની પેઢીઓનું પણ જીવન ઉજ્જવળ થાય
એવું ગુજરાત આપના ચરણોમાં ધરવા માટે અમે એક આ તપસ્યા આદરી છે, એક પરિશ્રમ આદર્યો છે, જન જનના જીવનને બદલાવવા માટેની એક મહેનત આદરી છે. અને સદભાવનાનો મંત્ર આ એકતા ભાઈચારા સાથે જોડાયેલો છે, આ શાંતિ જોડે જોડાયેલો છે, અને આપણને શાંતિના ફળ મળ્યા છે. અને તેથી ભાઈઓ બહેનો, સદભાવના મિશનમાં 10,000 કરતા વધારે લોકો ઉપવાસમાં બેસે. હું પાટણ જિલ્લાના નાગરિકોને સલામ કરું છું. આ પ્રતિબદ્ધતા બતાવે છે. 10,000 લોકો સદહેતુ માટે ઉપવાસનો સંકલ્પ કરે, કોઈ માગણી માટે નહીં, કશુંક આપવા માટે. ભાઈઓ, આમાં જ બતાવે છે કે ગુજરાતની આવતીકાલ કેટલી ઉજળી છે. એ આમાં મને દેખાય છે. મારું માથું નવે છે ભાઈઓ. આ ધરતીની રજ માથે ચડાવવું એવું મન થાય છે દોસ્તો. અને આમાંથી જે તાકાત મળે છે, એમાંથી જ એક પ્રેરણા મળે છે. દિવસ રાત દોડવા માટેનો તાકાત આ તમારો સાથ અને સહકાર છે, આપના આશીર્વાદ છે. એના કારણે રાજ્ય આખું દોડી રહ્યું છે, ઉમંગ અને ઉત્સાહથી દોડી રહ્યું છે. ભાઈઓ બહેનો, મને ખબર છે આ એક નાનકડો અવસર પણ આખા જિલ્લાની સકલ સુધર બદલી શકતો હોય છે. ભાઈઓ બહેનો, આપણે નક્કી કરવું પડશે કે નકારાત્મકતાને સાંભળવી જ નથી, જૂઠાણાને કાને ધરવા નથી. આપણે સદહેતુ માટે ચાલવું છે, સત્કાર્ય માટે ચાલવું છે. અને આ સત્કાર્યને માટે થઈને આજે આ સદભાવના મિશનમાં સંકલ્પ કરીને આગળ વધીએ. આજે હું સવારે આવ્યો ત્યારે સૌરવાતમાં પ્રદર્શન જોવા ગયો હતો. આપણને આનંદ થાય કે આપણા પ્રજાજનો કેટલું મોટું કામ કરે છે. મારી આપણે વિનંતી છે, અડધો કલાક જવામાં મોડું થાય તો ભલે થાય, પણ આપ પણ બહુ બારીકાઈથી આ પ્રદર્શન જુઓ. આપના જ પુરુષાર્થની ગાથા છે, આપના જ પરાક્રમનું વર્ણન છે. એમાં આપના જ ગૌરવગાનની એની અંદર તસવીર છે. એ તસવીર આપ જુઓ, આપણે પણ અનુભવ થશે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ. ભાઈઓ બહેનો, સદભાવના મિશન મેં એક ઉપવાસનો યજ્ઞ આદર્યો છે, મારી આ વ્યક્તિગત પ્રતિબદ્ધતાનું કારણ છે. પણ અહીં આવ્યા પછી મને એક નવી શક્તિનો અહેસાસ થયો છે. કદાચ ગુજરાતમાં નહીં, દેશમાં કોઈ મુખ્યમંત્રી નહીં હોય જેને આખો દિવસ આટલા બધા નાગરિકોની વચ્ચે બેસવાનો અવસર મળતો હોય, આટલા બધા લોકો જોડે હાથ મિલાવવાનો અવસર મળતો હોય. મારું આ સદભાગ્ય છે. વડીલો આવતા હતા, મને આશીર્વાદ આપતા હતા. માતાઓ બહેનો આવતી હતી, મને આશીર્વાદ આપતા હતા. ભાઈઓ બહેનો, જ્યારે સદભાવના મિશનનો કાર્યક્રમ મેં નક્કી કર્યો ત્યારે મને અંદાજ નહોતો કે મને આટલા બધા આશીર્વાદ મળશે, આટલો મોટો અવસર મળશે. હું આપનો ઋણી છું. અને મને લાગે છે કે ઈશ્વર કોઈને કોઈ સત્કાર્ય કરાવતું હોય છે. કદાચ ઈશ્વરે મને સત્કાર્ય માટે નિમિત્ત બનાવ્યો છે. એ હું મારા જીવનને ધન્ય ગણું છું ભાઈ. અને હું આપને વિશ્વાસ આપું છું. હું પાટણની ધરતી પર પહેલા પણ આ કહી ચૂક્યો છું. મેં મારું બચપણ પાટણમાં વિતાવ્યું છે મિત્રો. હું પણ ચતુર્ભુજ બાગ બહાર ઉભો સોડા પીતો હતો દોસ્તો. હું પણ ચમકતી બરણી લઈને દૂધ લેવા જતો હતો મિત્રો. હું પણ ગીમટામાં જતો હતો મિત્રો. અહીંને ગલી મોહલ્લાથી હું પરિચિત છું. અને એટલે જ આ ધરતી પરના પ્રેમ છે. અને એટલા માટે હું કહું છું ભાઈઓ કે આ રાજ્યને નુકસાન થાય એવું ભૂલથી પણ હું થવા દેવાનો નથી ભાઈ. આ રાજ્યની આવતીકાલ માટેની મથામણ છે. આખા હિન્દુસ્તાનનો ખેડૂત ડૂબ્યો છે, એકમાત્ર ગુજરાતનો ખેડૂત તર્યો છે મિત્રો. આ વિચાર કરો, આ ગાડીઓ બનવાની છે, ગાડીઓ.
બધું ઉત્પાદનમાં ફૂલ કેપેસિટી થશે ને ત્યારે 50 લાખ ગાડીઓ બનશે, 50 લાખ. અને એક ગાડી બને ને ભાઈ 10 લોકોના પેટ ભરે છે. જ્યાં જાય ત્યાં ડ્રાઈવરનું એ પેટ ભરે. આપ વિચાર કરો, ગુજરાતના યુવાનો માટે આનાથી મોટો અવસર કયો હોય મિત્રો? પણ કેટલાક લોકોને એમાંય વાંધો જ. બોલો ભાઈઓ બહેનો, મારે નકારાત્મકતામાં જવું નથી અને ઈશ્વર મને શક્તિ આપે કે હું આવા પ્રકારના વાદ વિવાદથી પરે રહું. જેટલો સમય જનતાએ મને કહ્યો છે, એક એક પલ એના ઉપર માત્ર ને માત્ર આપનો અધિકાર છે. હું મારા માટે આ પલ વાપરવાનો નથી, એક પણ ક્ષણ હું મારા માટે વાપરવાનો નથી, માત્ર ને માત્ર આપના માટે વાપરવાનો છું. અને આ સદભાવના મિશનનો સંદેશ ઘેર ઘેર પહોંચાડીએ, જન જનના હૈયે પહોંચાડીએ, બધા જ વાડાબંધીથી ઉપર ઉઠીએ, એકતાની તાકાત અનુભવીએ. મિત્રો, મને યાદ છે જ્યારે મેં 2001માં પહેલી વાર મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં એક સમરસ ગામનો વિચાર મૂક્યો હતો. હું 7મી તારીખે મુખ્યમંત્રી બન્યો હતો ઓક્ટોબર મહિનાની, અને 11મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ હતો. એ જન્મ જયંતિએ મારી પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી મુખ્યમંત્રી તરીકે નહીં. અને મારી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મેં જાહેર કર્યું હતું કે ગુજરાતની અંદર પંચાયતોની ચૂંટણી છે, આપણે સમરસ ગામ બનાવીશું. સર્વસંમતિથી ગામમાં પોતાના લોકોને. આજે પણ મને અહીંયા ઉપર આવતા બધા લોકો કહેતા હતા, અમે સમરસ ગામના સરપંચ છીએ, અમે સમરસ ગામના સરપંચ છીએ. મિત્રો, ત્યારે મને અંદાજ નહોતો, મને હજુ તો હું નવો હતો, મારી ઉંમર મુખ્યમંત્રી તરીકે 5 દાડા જ હતી, 5 દિવસની મારી ઉંમર હતી. અને ગુજરાતની જનતાને મેં કહ્યું હતું ને એ વખતે ગુજરાતના 45% ગામોએ સમરસ ગામ કરીને ઇતિહાસ સર્જ્યો હતો. ભાઈ, એનો કે સદભાવના, એકતા એ ગુજરાતના પિંડમાં પડી છે, ગુજરાતના રક્તમાં વહી રહી છે, એને આપણે આગળ ધપાવી છે. શા માટે વાડાબંધી, શા માટે ઝઘડા ઝઘડી, શા માટે વેરવૃત્તિ? આવો સાથે મળીને સૌનું ભલું કરીએ, સાથે મળીને સમસ્યાઓનું સમાધાન કરીએ. આપણે ત્યાં લોક અદાલત સફળ થઈ છે, એનું કારણ શું છે? લાખો કેસ લોક અદાલતમાં વાતચીતથી ઉકલી રહ્યા છે, લાખો કેસ. કારણ સદભાવના આપણી રગોમાં પડી છે. મારે એને એક શક્તિના રૂપમાં પરિવર્તિત કરવી છે. હું સદભાવના લઈને આવેલો નથી, સદભાવના તો છે જ. માત્ર હું તો અરીસો લઈને આવ્યો છું કે આપની શક્તિ આપને બતાવું કે આ પડી છે. હું તો દર્પણ લઈને નીકળ્યો છું. આપણી પાસે શક્તિ છે, એ શક્તિને કેવી રીતે સમાજ વ્યવસ્થામાં પરિવર્તિત કરવી, એના માટે સદભાવના મિશન એક માધ્યમ બન્યું છે. ભાઈઓ, હું પાટણના વહીવટદાર કરતાઓને આ સુંદર આયોજન માટે અભિનંદન આપું છું. સવારથી હું જોઉં છું, જે એક ચેતના હતી, ઉત્સાહ હતો, દેખાતું હતું. અને મેં સવારમાં પહેલા જ વાક્યમાં કહ્યું હતું કે પાટણે રંગ રાખ્યો છે. સૌ મહેનત કરનાર, સદભાવનાને ભરેલા સૌ સામાજિક રાજકીય આગેવાનોને પણ લાખ લાખ અભિનંદન આપું છું કે એમણે આ કામને ઉપાડ્યું. અને મારે બીજા અભિનંદન આપવા છે, વિરોધોની વચ્ચે, કકળાટની વચ્ચે, નકારાત્મક વાતાવરણની વચ્ચે, ઉશ્કેરવાની લાખ કોશિશ વચ્ચે પણ આપણે સદભાવનાનો માર્ગ છોડ્યો નથી. એ આપણા માટે ગૌરવની બાબત છે. એને લઈને આપણે આગળ ધપીએ. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. મારી સાથે જોરથી બોલીશું, ભારત માતા કી જરા પૂરી તાકાતથી, ભારત માતા કી જય. સૌનો સાથ, સૌનો સાથ, સૌનો સાથ, સૌનો સાથ.